સોનાક્ષી જો પ્રિયલ માટે ફૂલ વીણે છે, ડેકોરેશન કરવાનું. કા સોનાક્ષી કેટલા ફૂલ વીણવાના છે? 5 વીણવાના છે. ફૂલદાની જેવું કાંક બનાવે છે ફૂલનું કાઢીનું. આ ગ્લાસમાં ફૂલદાની બનાવી. હા, સાક્ષી ફૂલ લઈ આવી દે, મૂકી દે. મિત્રો જય માતાજી, કેમ છો બધા મિત્રો? મજામાં દઈશું. આપણે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે જો સવારમાં બ્લોગ ચાલુ કર્યો છે. સવારના 9 વાગી ગયા છે અને અમારે જો ફૂલ થઈ ગયા છે અત્યારમાં. સવારમાં નાનીને ઘરે, મામાને ઘરે સરસ મજાના ફૂલ થઈ ગયા છે. જો સરસ જમરૂક છે, બદામ છે ને સરસ મજાના ફૂલ છે. તો સવારમાં એવું છે. ગુલાબ પણ થઈ જાય સવારમાં, મસ્તીના ગુલાબ આવ્યા જો એવું છે. સરસ મજાનો વ્યૂ છે. સૂર્યનારાયણ પણ ગયા છે, 9 વાગી ગયા છે. હાલો મિત્રો, તો આપણે છે ને આજે પ્રિયલબેનના 10 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે પ્રિયલબેનનું ડેકોરેશન કરવાનું છે. ધીમન મમ્મી અમારે પાયલ ડેકોરેશન કરશે. કેવું ડેકોરેશન કરવું, કેવું નહીં, બધું તમને આગળ બતાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જો અમારે ઢીંગણ મમ્મી જો બધું અલગ બધી તૈયારી કરે છે. રસોઈનો બ્લોગ બનાવવાનો છે એવું લાગે. કા રસોઈનું ડેકોરેશન? હા, બાવને રસોઈ બનાવવાની છે. અમારે પ્રિયલને રસોઈ બનાવવાની છે. કા આવી રીતે ડેકોરેશન કરવાનું છે. તો કેવું ડેકોરેશન કર્યું તમને આગળ મળશું મિત્રો. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અમારે પ્રિયલબેન જો અહીંયા રમે છે. જો અમારે મમ્મી છે ને બધું આવું ડેકોરેશન કરે છે. વાટક્યાનું, સાલિયાનું, પછી રોટલી બનાવેલી છે, પછી બકાલું છે. કા અમારે રસોઈ બનાવવાની એવું બનાવવાનું છે. નાનીને ઘરે ડેકોરેશન કરી છે. કા હા, અમારા કાકા મામાને ઘરે ડેકોરેશન કરવી છે. અને ઢીંગણ મમ્મી જો આ બધું ડેકોરેશન કરે છે. હા, પ્રિયલ માટે ડેકોરેશન કરે છે. અને પછી પ્રિયલ બેનને બેહારવાના છે. પ્રિયલ રસોઈ બનાવતી હોય ને એમ. પ્રિયલ જો રસોઈ બનાવશે. અને અમારે સોનાક્ષી ત્યાં રસોઈ બનાવી એવું. કા સોનાક્ષી? અને અમારે સાક્ષી બેન જો સાડી પહેરે છે, સોનડી પહેરે છે. અને એની મમ્મી જો અહીંયા બધું ડેકોરેશન કરે છે અને ગોઠવે છે. અને ગોઠવાઈ જાય, કમ્પ્લીટ થઈ જાય એટલે તમને બતાવીશું. એટલે તમને આગળ બતાવીશું કેવું ડેકોરેશન કરવી. તો આવું બધી શરૂઆત છે. આવું બધું બકાલું છે, ડુંગળી છે, રોટલી છે, છાશ છે, એવું બધું છે. હાલો મિત્રો, તૈયાર થાય તમને મળવી. સોનાક્ષી જો પ્રિયલ માટે ફૂલ વીણે છે, ડેકોરેશન કરવાનું. કા સોનાક્ષી કેટલા ફૂલ વીણવાના છે? 5 વીણવાના છે. હા, અહીંયા ફૂલ છે, પછી આમ ફૂલ છે. કા સોનાક્ષી? અને અમારે સોનાક્ષી બેન, સાક્ષી બેન તે ફૂલ વીણે છે. હાલ આપણે અંદર વીણવા જઈએ. હાલો મિત્રો, એમ છે ને પ્રિયલ માટે ફૂલ વીણી એવી થોડાક ફૂલ વીણવાના છે. કા સોનાક્ષી કેટલા ફૂલ વીણવાના છે? એ થોડાક ફૂલ છે, તો થોડાક ફૂલ લેતા આવી. સાક્ષી બેન શું કરો છો? અમારે સાક્ષી બેન તે જો ફૂલ વીણે છે. આ ફૂલ છે, હા ગોટો છે, ને આ ગુલાબનો ગોટો છે. જો આ ગુલાબ છે. હા, પિંક કલરના છે. હા, અને અહીંયા છે, આ છે ને અહીંયા મોટા ગુલાબ છે. કા સોનાક્ષી? આ ગુલાબ છે મોટું. કા સોનાક્ષી? આ ગુલાબ લઈ જવાનું છે બાવલા હાટું. તાર મમ્મી તૈયાર કરી દે ને તઈ હો આપણે ફૂલ લઈ જાઉં. હાલો, આ બધા ફૂલ આપણે યુઝ કરવાના છે પ્રિયલના ડેકોરેશન માટે. કેવા મસ્તીના ફૂલ છે.
હા આપણે સફેદ ફૂલ છે, આ પીળા ફૂલ છે અને આ ફૂલ આવડા છે. તો બધા પીળા ફૂલ ઉતારી લેવી, સફેદ ફૂલ ઉતારી લેવી, અને અલગ અલગ ફૂલ બતાવું. આ કેવો ફૂલનો નજારો છે જો. અમારી નાની ઘરે જ છે હો બધા ફૂલ. આ છે સંપો. ફૂલદાની જેવું કાંક બનાવે છે ફૂલનું કાઢીને મમ્મી. આ ગ્લાસમાં ફૂલદાની બનાવી. હા સાક્ષી ફૂલ લઈ આવી દે મૂકી દે. સાક્ષી ફોન લઈ દે અને મમ્મી તો ફૂલદાની જેવું કાંક બનાવે છે. અને ફૂલદાની ડેકોરેશનમાં મૂકવા જો બાવ હાટ. આવું ફૂલદાની છે કેવું થાય. પણ ઘરના બધા ફૂલ છે હો. હા બધા અલગ અલગ કેટલાય ફૂલ છે કા. એટલે હજી આવી રીતના મૂકી દેવાના છે. જો જો હજી એક ઉભી રહી બાવ. અને બાવલું કાંઈ ફિટ કરવા દેતો ના હરખો કા બાવલું. બાવલા તૈયાર કરવાનું બાકી છે હજી તો. અને બાવલાને તૈયાર કરવાનું છે અને આ બીજી ફૂલદાની જેવું બનાવ્યું છે કા. હા જો આ કેવું લાગે લીલા ઝાડ વાળું. આ બધા ફૂલ નાખી દેવાના એટલે ગ્લાસ બની જાય તૈયાર. આવો ગ્લાસ તૈયાર થઈ જશે. બીજા લઈને કલરના નહીં કીધું આ એક કલરના 2 ગ્લાસમાં આટલા બનાવી નાખી પછી કેટલા ફૂલ તોડશું. જો આવો સરસ મજાનો ટેન દોર્યો છે 10 મંથ કમ્પ્લીટ. 10 મંથ કમ્પ્લીટ છે. અમારા પ્રિયલ બેનના 10 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે. અને આવી રીતે ડેકોરેશન કર્યું છે એવી રીતે કા. હા તો ઉડવાય મેડી. બધું વિખાઈ જાય ને બધું પાછું કરે ને બધું ઉડી જાય ને એવું થાય. ભરલો ઉડી ગયો. આયા રાખો. હાલો મિત્રો તો મળવી આગળ. જો ડેકોરેશન કર્યું છે, મોરલો છે, પછી બકાલું છે અને ટમેટા છે, બકાલું છે, 10 મહિનાની રોટલી કરી છે મસ્તીની, ડુંગળી છે, વાસણ છે, આવી રીતે વાસણ છે, આવી ફૂલદાની ગોઠવી છે, આવી રીતે બધું ગોઠવ્યું છે. આમાં અમારે પ્રિયલબેનને બેહારીને ફોટાશૂટ કરવાનું છે. તો કેવો ડેકોરેશન છે મિત્રો કહેજો. હાલો તો મળવી આગળ. 10 મહિનાનું ડેકોરેશન એની મમ્મી કમ્પ્લીટ કર્યું છે. અને અમારે પ્રિયલબેન જો રોટલી બનાવે છે કા પ્રિયલ. હા મસ્તીના 10 મહિનાના 10 દોર્યા છે. અમારે પ્રિયલબેન રોટલી બનાવે છે કા પ્રિયલ. શું કરે છે? રોટલી બનાવે છે. હે રોટલી બનાવે છે ગાંડી છોડી. અને એની મમ્મી જો આવું બધું ડેકોરેશન કર્યું છે. બકાલાનું સાજ છે, બકાલું છે, રસોઈ બનાવવાનું છે, ડુંગળી છે, અલગ અલગ વાસણ છે. કેવું ડેકોરેશન છે કહેજો કા પ્રિયલ. એ પ્રિયલ હા અમારા પ્રિયલબેન જો 10 મહિનાના પૂરા થઈ ગયા અને 11મા મહિનામાં કમ્પ્લીટ થઈ જાય કા પ્રિયલ. લાવ ફોટો પાડ દો. એલા રોટલી વિખાઈ જાય. રોટલી વિખાઈ ગઈ. શું કરે છે બાવલો? લાવ ફોટો પાડ દો. બરોબર થોડુંક લઈ લો. બાઉ હા કે છતાં મમ્મી બોલાવે. એમ જ કરે. ચાલુ છે વિડીયો. મારા પ્રિયલબેન જો ટમેટું ખાવા મળ્યા છે અને રોટલીનું વેવણું પકડ્યું છે અને રોટલી બનાવે છે પ્રિયલ. જો તો હમું જો એલા રોટલી બનાવે છે. આપણે ગ્લાસમાં ફૂલદાની બનાવી દીધી, રાખી દીધી છે કા બાવ. બધા વાસણ છે, બકાલું છે અને સાસ છે. હા કા બાવલું અંધારું પડે. એ બાવ એલા બાવલું હા એટલે બાવ નખરા કરે. એ બા
ફૂલ વીણવા આવ્યું છે કા બાવ હા બાવ બાવલું જો બાવ કેવું લાગે બાવ હા સોનાક્ષી એને ભેગી રમે છે બાવ બાવલું હે બાવ એમ ન કરે સોનાક્ષી એમ વાગી જાય લે બાવ બાવ મારે સમજો બાવલો એ તો ફૂલ બાવ ને એના પપ્પા બગીચામાં આટો મારવા લઈ આવ્યા છે જો કેવું મસ્તીનું ગુલાબનું ફૂલ છે બાવ પકડે છે એ બાવ એમ ન કરાય હા કે એ તો કાંટો હોય છે કાંટો હોય છે ન વાગે એમાં કાંટા જ નથી ગુલાબમાં હા જો આ ગુલાબમાં કાંટા નથી આ ગુલાબમાં કાંટા છે કા બાવલા ગુલાબ તો લે ના હો ના એ આસો ગુલાબી જો આમાં આવ્યું આમાં ઘાટો ગુલાબી એ ભલે ને રહ્યા અને સોનાક્ષી બેન જો અહીં રમે છે બાવલા ને જમરૂખ છે હા એમાં ઓલું આવ્યું છે શું કહેવાય મમ્મી ફેશન ફ્રૂટ એ આવ્યું છે ફેશન કે ડ્રેગન ફ્રૂટ એ અલગ આવે આ જ્યુસ બનાવવાનું આવ્યું છે જો આવી રીતના આ પાકી જાય ને પછી આનું જ્યુસ બનાવે પછી જ્યુસ પી આનો આવો વેલો છે જો આ વેલો છે એનો આ વેલો જો આ તો બાવને જો ને પપ્પાને પણ લોહી પી જાશે જો ફોકા ઝાડા થયા હોય તેનાથી મટી ખાસું કહેતો પાછું બોલતો હાલો મિત્ર જો ઢીંગણ મમ્મી બહાર પણ ડેકોરેશન કર્યું છે અમારા બાવલા માટે અને બાવલું રમે છે અને જો આવો ફૂલની લાઈન છે અને 10 મહિનાની થઈ ગઈ એટલે મસ્તીના 10 દોર્યા છે એકડો દોર્યો જીરો દોર્યો અને અમાર પ્રિયલ બેન રમે છે બાવ કા પ્રિયલ જો ફૂલ તોડ્યું જો હેલા પ્રિયલ બેન રમે છે ને કેવું ડેકોરેશન છે કેજો પ્રિયલ એ પ્રિયલ એલા લે જો તો પ્રિયલ ઊભી થઈ ગઈ જો એલા ઉભરે જો પ્રિયલ નો એ પ્રિયલ બાવલો હા મારા પ્રિયલ બેન જો મોટા થઈ ગયા છે એટલે હરખા રહેતા ના સીતારામ સીતારામ કરે છે સીતારામ 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 કરે છે પ્રિયલ બેન કા પ્રિયલ એલા એ હાલો જો અમારા સોનાક્ષી બેન તે પ્રિયલ બેન ને હારે 10 મહિનાના કમ્પ્લીટ થઈ ગયા છે કા સોનાક્ષી એની મમ્મી જો ડેકોરેશન કરે છે બહાર તે ને સોનાક્ષી બેન 10 મહિનાના થઈ ગયા એટલે એનો દસડો થઈ ગયો એની ફૂલની હાર થઈ ગઈ ને આવું ડેકોરેશન છે કેવું ડેકોરેશન છે કેજો મારા પ્રિયલ બેન જો 10 મહિનાના બહાર ડેકોરેશન કર્યું છે એની મમ્મીએ ડેકોરેશન કેવું લાગે છે મિત્ર કહેજો ને અમારા પ્રિયલ બેન જો ફૂલડે રમે છે કા પ્રિયલ ફૂલનું ડેકોરેશન ને ફૂલથી રમવાનું હા ફૂલથી ડેકોરેશન ને ફૂલથી રમે છે અને અમારા પ્રિયલ બેન જો બધું વીખવા મળ્યા અને રોવા મળ્યા